ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ। આજે આપણે ધોરણ 9 ની અંદર કુલસ્ય આચારનો વિભાગ 2 એટલે કે પાર્ટ 2 ની અંદર આગળના ભાષાંતરની ચર્ચા વિદ્યાર્થી મિત્રો કરીશું। કુલસ્ય આચાર્યના પહેલાં અગાઉના જે વિડીયોમાં હતું એ પહેલાં પેરેગ્રાફનું ભાષાંતર આપણે શીખી ગયા। હવે પાર્ટ 2 ની અંદર બીજા ફકરાનું ભાષાંતર આજે આપણે શબ્દસહ કરીશું વિદ્યાર્થી મિત્રો। जनन्याः कथमः अश्रुत्वा चातक शिशु तडाग जलम पातुं तडाग गंतुं निगच्छति। जनन्या कथनम अश्रुत्वा, जनन्या એટલે તમને ખબર છે કે માતા, તો પણ એક શબ્દ લખી લઈએ। जनन्या એટલે માતા, પછી અશ્રુત્વા, अश्रुत्वा, अश्रुत्वा एटले ए संबंधक भूतकृदंत है। व्याकरणनी दृष्टिए संबंधक भूतकृदंत अने एनो अर्थ थाय छे असांभळीने, असांभळीने। चातक शिशु एटले चातकનું બચ્ચું અથવા તો ચાતક શિશુ। તડાગ જળ એટલે તળાવનું પાણી। પાતુમ એટલે પીવા માટે। તડાગ એટલે કે તળાવમાં। ગંતુમ એટલે ગયું। નિગચ્છતિ એટલે તે જવા નીકળ્યું અથવા તો ગયું। જનન્યા અકથનમ, માતાનું વચન અશ્રુત્વા। કથનમ એટલે વચન। માતાનું વચન અસાંભળીને ચાતક શિશુ તડાગ જલ એટલે કે તળાવનું પાણી પીવા ગયું। માર્ગ પરિશ્રાંત, માર્ગ એટલે રસ્તો આવે વિદ્યાર્થી મિત્રો। માર્ગ એટલે રસ્તો, એના પછી છે પરિશ્રાંત। પરિશ્રાંત, તો પરિશ્રાંત એટલે થાકેલા અથવા થાકેલો। मार्ग परिश्रांत, रस्ता में थाकेलो। स यदा, ते यदा एकस्य एटले के एक कृषकस्य गृहस्य, कृषकः शब्द नवो छे। कृषकः एटले खेडूत। शुं थाय विद्यार्थी मित्रों? खेडूत। रस्ता में थाकीने ते यदा ज्यारे एक कृषकस्य एटले के खेडूतना घरनी समीपे बाजुमां तिष्ठति, ऊभुं रह्युं। तदा त्यारे तातपुत्र हो, तातपुत्र एटले पिता पुत्र। वार्तालाप एटले के वातचीत। शृणोति एटले के सांभळतुं हतुं। शुं कहे छे के मार्ग में एटले के रस्ता में थाकीने ते यदा एटले के जे एकस्य एटले के एक, कृषकस्य एटले के घरनी, खेडूतना घरनी समीपे एटले के बाजू में ऊभुं रहीने, तदा एटले के त्यारे पिता अने पुत्रनो वार्तालाप सांभळतुं हतुं। विद्यार्थी मित्रों, कोण सांभळतुं हतुं? तो खेडूत अने पुत्रनो वार्तालाप चातक शिशु त्या बाजुमां बेसीने सांभळतुं हतुं। फरीथी आ पेरेग्राफ आपणे जोईए। जनन्या कथनम अश्रुत्वा चातक शिशु तडागः पातुं तडागः गंतुं निगच्छति। मातानुं वचन असांभळीने चातक शिशु तळावनुं पाणी पीवा गयुं। रस्तामां थाकेलू ते ज्यारे एक जे एकस्य एटले के एक खेडूतना घरनी बाजुमां ऊभुं रहीने, तदा त्यारे तातपुत्र एटले के पिता अने पुत्रनो वार्तालाप सांभळतुं हतुं अथवा तो सांभळे छे। कृषकः वृद्धः मरणासन्नः आसीत्। कृषकः वृद्ध, कृषक एटले के खेडूत, वृद्ध एटले शुं थाय? घरडो। वृद्ध एटले घरडो अथवा तो वडील।
ખેડૂત વૃદ્ધ મરણ પથારીમાં આસીત એટલે હતો. ખેડૂત શું હતો? વૃદ્ધ મરણ પથારી પર હતો. તસ્ય સમીપ સ્થિત તસ્ય પુત્ર તસ્મેન કુશકાય કથયતિ. તસ્ય સમીપે તેની બાજુમાં સ્થિર થઈને, તસ્ય એટલે કે તેનો પુત્ર, તસ્મે તેને, કૃષકાય એટલે કે ખેડૂતને, કથયતી એટલે કહે છે. અહીંયા પણ આપણને ક્રિયાપદ જોવા મળે છે, કહે છે. તાત પિતાજી અધ્ય માર્ગ, અધ્ય એટલે આજે, અધ્ય એટલે આજે, માર્ગ એટલે રસ્તો. આજે રસ્તામાં મયા મને, ધનસ્યુત એટલે પૈસાનું પાકીટ, નવો શબ્દ છે ધનસ્યુત, પૈસાનું પાકીટ, પૈસાનું પાકીટ પ્રાપ્ત, પ્રાપ્ત એટલે કે મળ્યું. તસ્ય દર્શનાર્થ આનંદ જાતા, તેને જોઈને પહેલાં તો મને આનંદ થયો. આવું કોણ કહે છે? ખેડૂતનો પુત્ર. એને રસ્તામાંથી શું મળ્યું છે વિદ્યાર્થી મિત્રો? પૈસાનું પાકીટ. એને જોઈને શું થાય છે? એને આનંદ થાય છે. મરણ પથારી પર કોણ છે? વૃદ્ધ ખેડૂત અને તેના પુત્રને વાતચીત કરી રહ્યો છે. તેન મદીય દરિદ્રાય નષ્ટ ભવિષ્યંતિ ઇતિ વિચાર્ય ધનસૂત ગ્રહણાય. શું કહે છે? તેન મદીય, તેવું વિચારીને, તેન મદીય તેને વિચાર્યું. શું? તેને વિચાર્યું. દરિદ્રાય ગરીબાઈ, દરિદ્રાય એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? એમ કે ગરીબાઈ અથવા તો ગરીબ. તો કે તેન મદીય, તેવું વિચારીને એમ કે દરિદ્રાય નષ્ટ, મારી ગરીબાઈ શું થઈ જશે? નષ્ટ. ભવિષ્યંતી, અહીંયા ભવિષ્યકાળ વપરાયેલો છે. એટલે કે ભવિષ્યંતી એટલે કે મારી ગરીબાઈ શું થઈ જશે? દૂર થઈ જશે. એવું એને વિચાર્યું. એથી વિચાર્ય, એવું વિચારીને, ધનસૂત એટલે પૈસાનું પાકીટ, ગ્રહણા એટલે કે ગ્રહણ કરવું, ગ્રહણા એટલે ગ્રહણ કરવું અથવા તો સ્વીકારવું. તેવું વિચારીને પૈસાનું પાકીટ ગ્રહણ કરવા માટે અહમ હસ્ત, હું, હસ્ત એટલે મારો હાથ, પ્રાસાર્યતી એટલે કે આગળ લંબાવ્યો. શું કર્યો? હાથને લાંબો કર્યો. કિંતુ, કિંતુ એટલે પરંતુ, પરંતુ તદેવ, પરંતુ તદેવ એટલે કે ત્યારે મને, મયા એટલે કે તમે, મદીય ઉપદેશ તમે આપેલો ઉપદેશ, સ્મૃત એટલે કે યાદ આવ્યો. શું આવ્યો? સ્મૃત, સ્મૃત યાદ આવ્યો. તમે આપેલો ઉપદેશ મને શું આવ્યો? યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન ઇતિ. તમે આપેલો ઉપદેશ મને યાદ આવ્યો કે અન્યસ્ય એટલે કે બીજાના, ધનસ્ય એટલે કે બીજાનું ધન ગ્રહણ કરવું, અસ્માકમ કુલાચાર નાસ્તિ એટલે કે આ અમારા કુળની પરંપરા નથી અથવા તો આ આપણા કુળની પરંપરા નથી. અતઃ ત્વમ ધનસ્યુત તત્રેવ અત્યજત. આથી મેં તે પૈસાનું પાકીટ ત્યાં જ ત્યજી દીધું. શું કર્યું? ત્યાં જ ત્યજી દીધું. અત્યજે તે પણ ક્રિયાપદ જ છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા કયો કાળ વપરાયો છે? ભૂતકાળ, ભૂતકાળનું ક્રિયાપદ છે. તો અત્યજત એટલે કે મેં ત્યાં ત્યજી દીધું. ફરીથી આ પેરેગ્રાફ જોઈએ. ખેડૂત વૃદ્ધ ખેડૂત મરણ પથારીમાં હતો. તેની સમીપે સ્થિર થઈને પુત્રએ ખેડૂત સાથે કહે છે, તાત પિતાજી અધ્ય માર્ગ, આજે રસ્તામાં મને મયા ધનસૂત પૈસાનું પાકીટ પ્રાપ્ત એટલે કે
પ્રાપ્ત કર્યું અથવા તો મેળવ્યું. તસ્ય દર્શનાર્થ આનંદ જાતા, તેને જોઈને પહેલાં તો મને ખૂબ જ આનંદ થયો. તેન મદીય દરિદ્રાય, તેને જોઈને વિચાર આવ્યો કે દરિદ્રાય નષ્ટ ભવિષ્યંતી, મારી ગરીબાઈ દૂર થઈ જશે. ઇતિ વિચાર્ય, એવું વિચારીને પૈસાનું પાકીટ ગ્રહણ કરવા મેં મારો હાથ પ્રસારી હતી, એટલે કે હાથને લંબાવ્યો. કિંતુ મદય મયા ભવિતવ્ય, એટલે શું કહે છે, પરંતુ તે વખતે મને તમે આપેલો ઉપદેશ યાદ આવ્યો. સ્મૃત એટલે યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ, બીજાના ધનને ગ્રહણ કરવું અસ્માકમ આપણા કુળની પરંપરા નથી. અતઃ તેવું વિચારીને મેં ધનશ્યુત પૈસાનું પાકીટ તત્રેવ અત્યજત, ત્યાં જ ત્યજી દીધું હતું. ચાતક શિશુ સર્વ શૃણોતી, આ ચાતક શિશુ બાજુના ઘરની બાજુમાં શું હતું, બેઠું હતું ને આ બધો જ વાર્તાલાપ આ ચાતક શિશુ સાંભળતું હતું. સ વિચાર્યતી, તેને વિચાર્યું, અહો અરે મરણાસનસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીય કુલાચાર પાલયતુ ક્રીદુષી શ્રદ્ધા. ચાતક શિશુ બધું જ સાંભળતું હતું. સ વિચાર્યતી, તેને વિચાર્યું, અહો અરે, અહો તો શું થશે, અરે અરે મરણ પથારીમાં વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધ પુત્રનો સ્વકીય એટલે કે પોતાનો કુલાચાર પાલયતુ ક્રીદુષી શ્રદ્ધા, પોતાના કુળની પરંપરા એમ કે પાલન કરે છે. એ કેવી શ્રદ્ધા, અહમ તુ કુલાચારમ ન પાલયામી, શું કહે છે, અહમ તુ કુલાચાર ન પાલયામી, હું તો મારા કુળની પરંપરાને પાળતું નથી. શું કહે છે કે હું તો મારા કુળની પરંપરાને સાચવી શકતો નથી અથવા તો સાચવતો નથી. ફરીથી ચાતક શિશુ સર્વ શૃણોતી, આ વાર્તાલાપ જે થાય છે વિદ્યાર્થી મિત્રો કોની વચ્ચે, પિતા અને પુત્ર વચ્ચે. ત્યારે સમીપમ એટલે કે બાજુમાં કોણ બેઠું હતું, ચાતક શિશુ. અને આ ચાતક શિશુ સર્વ એટલે કે બધો જ વાર્તાલાપ વાતચીત સાંભળતું હતું. સવિચારી હતી, તેને વિચાર્યું, કોને વિચાર્યું, ચાતક શિશુએ. અરે મરણ પથારીમાં વૃદ્ધસ્ય વૃદ્ધના પુત્રની પોતાની કુલાચારે એટલે કુળની પરંપરા પાળવાની કેવી શ્રદ્ધા છે. અહમ તો કુલાચાર ન પાલયામી, હું તો કુળની પરંપરાને પાળતું નથી, હું તો મારા કુળની પરંપરાને શું કરું છું, તોડી રહ્યો છું. એવું એને વિચાર આવ્યો કે ખરેખર જો મનુષ્ય એના કુળની પરંપરાને સ્વીકારે છે તો મારે પણ મારા કુળની પરંપરાનો સ્વીકાર કરવો જોઈએ, એવો વિચાર વિદ્યાર્થી મિત્રો આવે છે. આ આપણો બીજો પેરેગ્રાફનું ભાષાંતર છે. આ પેરેગ્રાફની અંદર આપણે અઘરા શબ્દો અહીંયા શબ્દાર્થમાં લખ્યા છે. પણ હવે એના પ્રશ્નોત્તરી માટે પ્રશ્નો જોઈએ. તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ચાતક શિશુ કોનું વચન ન સાંભળીને, કોનું વચન ન સાંભળ્યું, તો માતાનું. ચાતક શિશુ કોનું વચન ન સાંભળ્યું હતું. પહેલો ક્વેશ્ચન. તો કોનું નહોતું સાંભળ્યું, પોતાની માતાનું. બીજો પ્રશ્ન જોઈએ તો ચાતક શિશુ ક્યાં બેઠું હતું, શું આવશે, ચાતક શિશુ ક્યાં બેઠું હતું. તો ચાતક શિશુ ખેડૂતના ઘરની બાજુમાં બેઠું હતું. પછી ત્રીજો ક્વેશ્ચન આવશે
ચાતક શિશુ કોનો વાર્તાલાપ સાંભળતું હતું? તો ચાતક શિશુ ખેડૂત અને પુત્રનો સંવાદ સાંભળતું હતું. આગળ જોઈએ, રસ્તામાંથી ખેડૂત પુત્રને શું પ્રાપ્ત થયું? તો વિદ્યાર્થી મિત્રો, તમે તરત જ કહેશો કે રસ્તામાંથી ખેડૂત પુત્રને પૈસાનું પાકીટ પ્રાપ્ત થયું. હવે 5મો ક્વેશ્ચન છે. ચાતક શિશુ ખેડૂતનો પુત્ર ખેડૂતને શું કહ્યું અને તેને પૈસાનું પાકીટ કેમ ન સ્વીકાર્યું હતું? કેમ ન સ્વીકાર્યું હતું? ક્વેશ્ચન એવો છે વિદ્યાર્થી મિત્રો, ખેડૂતનો પુત્ર ખેડૂતને શું કહ્યું? તો ખેડૂતના પુત્રએ ખેડૂતને શું કહ્યું હતું કે મેં રસ્તામાં શું જોયું હતું? પૈસાનું પાકીટ જોયું હતું. ત્યારે મને એવો વિચાર આવ્યો કે મારી ગરીબાઈ શું થઈ જશે? દૂર થઈ જશે. પછી એ જ ક્વેશ્ચનની અંદર બીજો ક્વેશ્ચન છે. શું છે વિદ્યાર્થી મિત્રો કે ખેડૂતનો પુત્ર ખેડૂતને શું કહ્યું અને તેને પૈસાનું પાકીટ કેમ ન સ્વીકાર્યું? તો ત્યારે તેને કહ્યું કે મને તમે આપેલો ઉપદેશ શું થયો? યાદ આવ્યો કે આ મારા કુળની પરંપરા નથી, અને ત્યારે જ મેં તે પૈસાનું પાકીટ શું કરી દીધું? ત્યાં જ ત્યજી દીધું. છઠ્ઠો ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, આટલા 5 ક્વેશ્ચનો મૂકેલા છે ફકરામાંથી. તો તમે આ 5 ક્વેશ્ચનો ફરીથી તમે આ પેરેગ્રાફને તમારી નોટબુકમાં તમે લખ્યો જ હશે મારી જોડે, અને ફરીથી લખવાનો પણ પ્રયત્ન કરજો, અઘરા શબ્દો પણ લખવાનો પ્રયત્ન કરજો, અને એના આધારે જે ક્વેશ્ચન આન્સર મેં તમને લખાયા અને સાથે સાથે જવાબ પણ આપ્યા, અને તમને પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આન્સર આવડશે જ. હવે આપણે આગલા વિડીયોની અંદર પાર્ટ 3ને આગળ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને મને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.